સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ વિરુદ્ધ લાગ્યા છે પોસ્ટર્સ। પરસોત્તમ રૂપાલાના નિવેદનના વિવાદ મામલે પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે। ક્ષત્રિય સમાજે લગાવ્યા છે વિવિધ ગામના પોસ્ટર્સ। વડાલી સાથે ખાખડાબેલા, હડમતિયા જંકશન સહિતના ગામમાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે। રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપ પ્રચારકોને ગામમાં ન આવવા ચીમકી ઉચ્ચારી છે। રાજકોટ ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના ગામ વડાલીમાં પણ પોસ્ટર લગાવવામાં આવ્યા છે। રાજકોટ જિલ્લાના વડાલી, વાવડી સાથે જામનગર જિલ્લાના સૌથી મોટા ગામ દ્રાફા ગામ અને વાંકાનેર તાલુકાના અગાબી પીપળિયા ગામમાં પોસ્ટર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા છે। સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના સૌથી મોટા ગામ દ્રાફા ગામે ભાજપનો પ્રવેશ નહીં। સંવાદદાતા ગૌરવ દવે મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ગૌરવ, જે રીતે રૂપાલાની ટિકિટ રદ કરો આ નારા સાથે ક્ષત્રિય સમાજ મેદાને છે અને આ માંગ પર અડગ છે, ત્યારે સૌરાષ્ટ્રના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં પણ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે, શું વિગતો? ચોક્કસ જ જે રીતના પોસ્ટર વોર છે તે હવે સૌરાષ્ટ્રના ગામડાઓની અંદર શરૂ થયા છે, કારણ કે જે રીતના પરસોત્તમ રૂપાલા છે કે તેમના દ્વારા ક્ષત્રિય સમાજ પર જે ટિપ્પણીઓ કરવામાં આવી હતી તેને લઈને હવે ક્યાંક ભાજપના પ્રવેશબંધીના પોસ્ટરો છે તે લગાવવામાં આવ્યા છે અને વાયરલ છે તે કરવામાં આવ્યા છે। પોસ્ટર ગામના જે તમામ ઝાપાઓ છે કે ત્યાં લગાવવામાં આવ્યા છે। રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જે રીતના ટિપ્પણી કરી છે ને તેને કારણે ક્ષત્રિય સમાજની અંદર એક રોષ છે તે જોવા મળી રહ્યો છે। જોકે આજે સરકાર સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો છે કે તેઓની એક બેઠક છે તે સી.આર. પાટીલના નિવાસસ્થાને કરવામાં આવી છે, પરંતુ સોશિયલ મીડિયાની અંદર આ વોર છે તે ખૂબ જ વેગ છે તે પકડી રહી છે। ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના ગામ વડાળીમાં પણ પોસ્ટર છે તે લાગ્યા હોવાના વાયરલ છે તે થયા છે। સાથે જ રાજકોટ જિલ્લાના વડાળી, વાવડી, રતનપર, જામનગર જિલ્લાના સૌથી વધારે મોટા ગામ એવા દ્રાફા ગામમાં પણ આ પોસ્ટરો છે તે લાગ્યા છે। વાંકાનેર તાલુકાના અગાબી પીપળિયા ગામમાં પણ પોસ્ટર લગાવવામાં આવ્યા છે। સોશિયલ મીડિયા ઉપર આ વહેતા છે તે કરવામાં આવ્યા છે। સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના સૌથી મોટા એવા દ્રાફા ગામ માં ભાજપને પ્રવેશબંધી છે તે કરવામાં આવી છે, એટલે કે હવે ક્યાંક આ મામલો છે તે વધુ ઉગ્ર બનતો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે હવે ક્યાંક સરકાર છે તે પણ એક્શનમાં આવી છે ને મામલો કઈ રીતના શાંત કરી શકાય તે માટેના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવે છે। બિલકુલથી ગૌરવ, આભાર આપનો તમામ જાણકારી માટે।